ભરૂચમાં દિવાળી ટાણે બુટલેગરો બેફામ 1 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। બી ડિવિઝન પોલીસે રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 આરોપીઓની ધરપકડ કરી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરફેર થનાર છે, જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન તપાસ કરતા ટ્રક અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી, જો કે વધુ સઘન તપાસ કરાતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો। પોલીસે ટ્રકમાંથી રૂપિયા 1 કરોડ 36 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 26,000 નંગ બોટલ કબજે કરી હતી। આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1 કરોડ 51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।